એક તરફ સરકાર ખેડૂતોના નામે ચૂંટણીમાં મત મેળવે છે, પણ કચ્છમાં પરિસ્થિતિ એવી છે કે સરકારના વાંકે ખેડૂતો ખેતી છોડવા મજબૂર બન્યા છે. ખેડૂતોને ખાતર મળતું નથી, ખેતીની જમીનોમાં બળજબરીથી વીજ ટાવર ઊભા થાય છે, ખેડાણ કરવું કે ડીઝલ માટે લાઇનમાં ઊભા રહેવું, આ પરિસ્થિતિ વચ્ચે પાક ઉગાડીએ તો ભાવ મળતો નથી. સરકાર કહે છે કે ટેકાના ભાવે ખરીદી કરશું, પણ માત્ર વાતો થાય છે તેવો આક્ષેપ કર્યો હતો. ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ કાનજીભાઈ ગાગલના નેતૃત્વ હેઠળ મામલતદારને સંબોધીને કૃષિ મંત્રી સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલ ખરીફ સિઝનના પ્રારંભે ખેડૂતોને સૌથી વધુ જરૂરિયાત ખાતરની હોય છે, પરંતુ સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થતું નથી. ડીએપી અને યુરિયા જેવા મુખ્ય ખાતરો મેળવવા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વધુમાં કેટલાક સ્થળોએ ખાતર સાથે અન્ય વસ્તુઓ ફરજિયાત રીતે આપવામાં આવતી હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. ખેડૂતોને ખેતીના કામો માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ મળતું નથી. ઘણી જગ્યાએ માત્ર 20-20 લીટર ડીઝલ ફાળવીને ખેડૂતોને સંતોષ માનવા માટે મજબૂર કરવામાં આવે છે. હાલ વાવણીની સિઝન નજીક હોવાથી ટ્રેક્ટર, પંપસેટ અને અન્ય ખેતીના સાધનો માટે ડીઝલની મોટી જરૂરિયાત રહેતી હોય છે. આવી સ્થિતિમાં ખેડૂતો ખેતીના કામ કરે કે ડીઝલ મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહે તેવો પ્રશ્ન ઊભો થયો હોવાનું આવેદનમાં જણાવાયું છે. કિસાન સંઘે ભુજ તાલુકાના દેશલપર, વાંઢાઈ, કુરબઈ, વાડાસર, નાભોઈ અને આણંદસર સહિતના ગામોમાં અદાણી ગ્રીન એનર્જી 32 લિમિટેડ કંપની દ્વારા ઊભા કરવામાં આવી રહેલા વીજ ટાવરોનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. સંઘના જણાવ્યા મુજબ આ ટાવરો માટે ખેડૂતોની ફળદ્રુપ ખેતીની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે લાંબા ગાળે ખેતીને નુકસાન પહોંચવાની શક્યતા છે. વીજ ટાવરો માટે સરકારી જમીન અથવા વૈકલ્પિક જગ્યાનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતોની જમીન બચાવી શકાય. ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ ખેડૂતોને તેમના પાકના પૂરતા અને વાજબી ભાવ મળતા નથી. સરકાર દ્વારા વિવિધ પાક માટે જાહેર કરવામાં આવતા ટેકાના ભાવનો અસરકારક અમલ થતો નથી, જેના કારણે ખેડૂતોને બજારમાં ઓછા ભાવે પોતાની પેદાશ વેચવાની ફરજ પડે છે. આર્થિક રીતે સતત નુકસાન સહન કરવાના કારણે અનેક ખેડૂતો ખેતી વ્યવસાયથી દૂર થઈ રહ્યા છે, જે ભવિષ્યમાં કૃષિ ક્ષેત્ર અને દેશની અન્ન સુરક્ષા માટે ચિંતાજનક સ્થિતિ સર્જી શકે છે. આવેદનપત્ર વેળાએ પ્રમુખ કાનજીભાઈ ગાગલ, ઉપપ્રમુખ મોહનભાઈ વેલાણી, મંત્રી અશોકભાઈ લીંબાણી, સહમંત્રી કાંતિલાલ, કોષાધ્યક્ષ પ્રેમજીભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. આજની 4 માંગો ભુજ તાલુકાના વિવિધ ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો માટે પહેલી મુખ્ય માંગ છે અમારી ખરીફ સિઝન ઉપર ખાતર મળતું નથી યુરિયા, નથી ડીએપી મળે છે તો એના પાછળ ગાય પાછળ વાસરડું, જે 1450નું ખાતર આજે 2250 રૂપિયા મળે છે, અને મળે છે તે લાઈનમાં ઊભી અને એક વાલા દાવલાને નીતિના આધારે મળે છે. તો વહેલી તકે ડીએપી અને યુરિયા ખાતરની સરકાર અને તંત્ર ખેડૂતોને ધ્યાન આપીને ખાતર પૂરું પાડે. બીજો પ્રશ્ન અમારો હતો ભાવનો, કે કોઈ પણ સમયમાં જો તમે ખેતી તૈયાર કરો, 4 કે 6 મહિના મહેનત કરી અને સમયસર તમારા ભાવ મળતા ન હોય તો ખેડૂતનો દીકરો કેટલા દિવસ સુધી ખેતીમાં ટકશે, અને ખેડૂતનો દીકરો ખેતીમાં નહીં ટકે તો આ ખેડૂતો એને ભોગવી લેશે, પણ રાષ્ટ્રને માટે બહુ નુકસાન થઈ રહ્યો છે. તો વહેલી તકે તંત્ર ધ્યાન આપીને ખેડૂતોને પૂરતા પોષણ ભાવ આપે, અને જે ટેકાના ભાવ આપે એની કોઈ અમલવારી થતી નથી. તો આ અમારો બીજો પ્રશ્ન ભાવનો હતો. ત્રીજો પ્રશ્ન અમારો બિલાડીની ટોપની જેમ કચ્છ જિલ્લાની ભૂમિ ઉપર જે પોતાની છાતી સરખી જમીન બાપ દાદાની સાચીને બેઠા હતા, અને એ જમીન ઉપર જ્યારે થાંભલા ખોડે છે, એ થાંભલાથી અમારો ત્રીજો પ્રશ્ન હતો કે વહેલી તકે સરકાર આના ઉપર ધ્યાન આપે. નથી વળતર આપતા, નથી સાથે કોઈ જમીન આપતા, નથી ખેડૂતોની પાસે હીરા માણે કંઈ માંગતા. ખેડૂતો માંગે છે, પોતાનો હક અને અધિકાર માંગે છે, પણ જબરજસ્તીથી તંત્ર પોલીસનો સહારો લઈ, તંત્રનો સહારો લઈ, સરકારને સાથે રાખી અને જે અદાણી અને અંબાણી કંપનીને જે ફળદ્રુપ બનાવે છે, હકીકતમાં રાષ્ટ્રને જો કદાચ જીવતો રાખ્યો નથી, ખેડૂતો અને માલધારીઓ રાખ્યો છે, આ કંપનીઓ નહીં રાખે. તો અમારો આ ત્રીજો પ્રશ્ન હતો. વહેલી તકે આના ઉપર સરકાર ધ્યાન આપે, અને સરકાર ધ્યાન નહીં આપે તો આવતા સમયમાં ભુજ તાલુકાના ખેડૂતો રોડ ઉપર ચડશે, અને ખેડૂતોના દીકરા જો રોડ ઉપર ન ચડે એની જવાબદારીને આજે મામલતદારશ્રીને વિનંતી કરી છે કે અમારા 4 પ્રશ્નોનું નિરાકરણ લાવો અને અમને હેરાન ન કરો. અને તમે હેરાન થવું તો અમારી પાસે બીજું ગાંધી ચીધા માર્ગે અમારી પાસે રસ્તો છે, બીજો રસ્તો છે નહીં. એના માટે આજે વિવિધ 4 પ્રશ્નો લઈને મેં આજે મામલતદાર સાહેબને આપી વિનંતી કરવા આવ્યા. જો ડીઝલની વાત કરીએ તો સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કાંઈ કામ થતું નથી. ટેકાના ભાવ હતો ભલે, કે ડીઝલના 200 લીટરની જે સરકારશ્રીએ ગાઈડલાઈન જાહેર કરી છે, ખેડૂતના દીકરાને 100 લીટર ડીઝલ મળતું નથી, અને મળે છે તો મહદ હશે
7-12 જેવી પ્રોસેસ આપી સાઇનો કરી અને પછી 100 કે 50 લીટર ડીઝલ મળે છે. તો અમે વિનંતી કર્યા છે કે 20-20 લીટર ડીઝલમાં ખેડૂતોને લાઇનમાં ઊભા ન રાખો, ખેડૂતોને ખેતરમાં કામ કરવા આપો. જો એને લાઇનમાં આપશો, ખેતીમાં કામ કોણ કરશે અને ખેતીમાં નુકસાન થશે, ખેડૂતો ભોગવી લેશે, પણ રાષ્ટ્ર ઉપર મોટો નુકસાન થઈ રહ્યો છે. તો આ તંત્રને કહી રહ્યા છીએ કે ભાઈ વહેલી તકે ખાતર અને ડીઝલ ઉપર તાત્કાલિક ધ્યાન દેવામાં આવે, અન્યથા ધ્યાન દેવામાં નહીં આવે તો આવતા સમયમાં વરસાદથી થવાથી પહેલાં ભુજ તાલુકાના ખેડૂતો રોડ ઉપર ચડશે અને તમામ જવાબદારી મામલતદારશ્રી અને તંત્રની રહેશે.